ભરૂચ કોર્ટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક બોલાવવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓએ કોર્ટના દરેક ખૂણામાં તપાસ હાથ ધરી હતી। ભરૂચ કોર્ટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક બોલાવવામાં આવી। સુરક્ષા એજન્સીઓએ કોર્ટના દરેક ખૂણામાં વ્યાપક તપાસ હાથ ધરી। લાંબી તપાસ અને પોલીસ સતર્કતા પછી આખરે એવું નક્કી થયું કે આ કોઈ વાસ્તવિક ઘટના નથી, પરંતુ કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી મોકડ્રીલ હતી। તપાસ પૂર્ણ થયા પછી કોર્ટ સંકુલમાં હાજર જનતા અને વકીલોએ રાહતનો શ્વાસ લીધો, કારણ કે પોલીસે આ પ્રક્રિયાને મોકડ્રીલ જાહેર કરી। આ સફળ પોલીસ મોકડ્રીલે સુરક્ષા એજન્સીઓની તૈયારી અને પ્રતિભાવ સામેનું પરીક્ષણ કર્યું હતું। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોકડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો। અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે, જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય, એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડોક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય, એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી। જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી।